Spreading the knowledge. નમસ્તે મિત્રો, મારું નામ નિશા છે. આપણી સાથે જોડાયેલી છે મિશ્રી. નમસ્તે મિત્રો, મારું નામ મિશ્રી છે. તમારા બધાનું સ્વાગત છે આજ અમારા સ્કૂલના પોડકાસ્ટમાં, જ્યાં આપણે વાત કરીશું ભાઈદૂજ વિશે. હા મિશા, ભાઈબીજ એટલે ભાઈ બહેનનો પ્રેમ, મમતા અને લાગણીનો તહેવાર. આજે આપણે વાત કરીશું આ પાવન દિવસે જોડાયેલી રસપ્રદ પ્રસંગો, પરંપરાઓ અને યાદગાર બાળપણની વાતો વિશે. હા મિશ્રી, તને તો ખબર જ હશે કે આપણે ભાઈદૂજ ક્યારે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા, ત્યારે યમુનાએ તેમની આરતી ઉતારી, તેમને તિલક કરી અને તેમને મીઠું ખવડાવ્યું. અને એ જ દિવસથી શરૂ થઈ પરંપરા, જ્યાં બહેન પોતાના ભાઈને તિલક લગાડી તેની આરતી ઉતારે છે અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, અને ભાઈ પોતાની બહેનને કોઈ સુંદર ભેટ આપે છે. તને ખબર છે, આપણે દૂર રહીએ કે નજીક રહીએ, ભાઈ બહેનનો પ્રેમ હજી પણ મજબૂત છે. આપણે ઓનલાઈન વિડીયો કોલ, ઓનલાઈન ગિફ્ટ સુધી ભાઈ બહેનનો પ્રેમ હજી પણ એટલો જ મજબૂત અને મહત્વપૂર્ણનો છે. અને મિત્રો, આ તહેવાર આપણે યાદ અપાવે છે કે કુટુંબનો પ્રેમ, સ્નેહ અને જોડાણ એ જ તો છે આપણા જીવનની સાચી સમૃદ્ધિ. ભાઈઓ, જ્યાં સુધી આકાશ છે ત્યાં સુધી તમારી બેન છે. તમારી બેનની ખુશી એ જ તમારી મોટી ભેટ છે. વાહ મિશા, કેટલું સુંદર છે. તો ચાલો મિત્રો, આજે ભાઈદૂજના દિવસે બધા ભાઈઓને અને બહેનોને શુભેચ્છાઓ. તમારું બંધન હંમેશા પ્રેમ અને આનંદથી ભરેલું રહે. અમારી પૂરી એલિટ ફેમિલીથી મળીને તમને બધાને હેપી ભાઈદૂજ. Elite Educational Institute. Excellent in education.